ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંતરામપુર દ્વારા ભારતીય આદિવાસી સમાજની દીર્ઘકાલીન અને ગંભીર માંગણીને લઈ સંતરામપુર મામલતદાર તથા પ્રાંત અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્ર દ્વારા સમૂહે ભારતના બંધારણના હેઠળ અનુચ્છેદ 3 ક ખ ગ ઘડની જોગવાઈઓ અનુસાર રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસી બહુલ વિસ્તારો સાથે સાથે એક કેન્દ્ર શાસિત પ્રદેશને જોડી ભીલ પ્રદેશ નામનું સ્વતંત્ર ને અલગ રાજ્ય રચવાનું મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પ્રતિનિધિત્વ કર્યું છે। મુખ્ય મુદ્દા આદિવાસી વિસ્તારોને વિકાસ અને સંરક્ષણ માટે વિશિષ્ટ તંત્રની જરૂરિયાત, ઐતિહાસિક પછાતપણું ને અવગણના સામે અવાજ, સંવિધાનિક રૂપાંતરણ માટે અનુચ્છેદ 3નો ઉલ્લેખ, રાજ્યપાલ, મુખ્યમંત્રી તથા વડાપ્રધાનશ્રીને પત્ર પાઠવાયો। મુક્તિ મોરચાના હોદ્દેદારોએ મીડિયા સમક્ષ જાહેર કર્યું કે તેઓ આ માંગ મર્યાદિત સમય સુધી શાંતિપૂર્ણ અને સંવિધાનિક રીતે રજૂ કરતા રહેશે। જો સરકાર તરફથી કોઈ પ્રતિસાદ નહીં મળે તો આગામી તબક્કામાં આંદોલન વધુ વ્યાપક અને તીવ્ર બનાવવામાં આવશે। માહિતી અનુસાર આજની કાર્યવાહી દરમિયાન સ્થાનિક આગેવાનો, મોરચાના કાર્યકરો અને વિવિધ આદિવાસી વિસ્તારોમાંથી આવેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। અંતે મોરચા તરફથી સંદેશ, અમે શાંતિથી પણ અમારી ઓળખ અને અધિકારો માટે લડીશું। ભીલ પ્રદેશ હવે માત્ર માંગ નહીં, હવે આદિવાસી સમુદાય માટે આવશ્યકતા છે। વર્ષોથી પ્રમુખ માંગ રહી છે તેને અનુસંધાને મામલતદાર સાહેબ દ્વારા રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવા માટે આવે છે। જે માંગ છે અમારી એ નિશ્ચિત સમયમાં અને ટૂંક સમયમાં જે પણ સમય લાગે ત્યાં સુધી અમે અડગ રહીશું અને જ્યાં સુધી મળે છે ત્યાં સુધી સરકારને રજૂઆતો કરતા રહીશું। કેમ કે આજ દિન સુધીમાં જે આદિવાસીઓ અમારા સમાજ ઉપર જેટલા પણ અત્યાચારો અને જે પણ એટલા પણ અમારા થયો એના માટે અમે અમારા એક પ્રમુખ રાજ્યની માંગણી કરી રહ્યા છીએ જે ભાષા, બોલી અને વિસ્તારની દૃષ્ટિએ તેમજ ભૌગોલિક અને આદિવાસીઓના હક અધિકારોના રક્ષણ માટે અત્યંત જરૂરી છે। તેના માટે અમે આજરોજ આવેદનપત્ર આપીએ છીએ। જે માંગ અમારી પૂરી થાય એ આશા વિશ્વાસ સાથે આજે ભેગા થયા છે અને એમાં અમે આજે આવેદનપત્ર આ આવેદન ભીલ પ્રદેશ મુક્તિ મોરચા ભારત તરફથી આપવામાં આવે છે, જેનું આ અમારી યુનિટ છે મહીસાગર જિલ્લાની। મારું જોયું છે કે બંધારણના અનુચ્છેદ 3 ક ખ ગ પ્રમાણે 4 રાજ્યોનો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના સીમાઈ ઇલાકા તેમજ કેન્દ્રશાસિત પ્રદેશની જોડીને કેન્દ્રશાસિત રાજ્ય બનાવવામાં આવે તેની અમારી બીજું કે આદિવાસી સમાજના જ્વલંત મુદ્દાઓ તેમજ ભાષા, બોલી અને સંસ્કૃતિના સંરક્ષણ માટે મધ્યપ્રદેશ રાજ્ય અત્યંત જરૂરી છે। આપણે કહ્યું કે આ વખતે આપણને માગ કરો સરકારને ધ્યાન દેવાનું આયોજન આપવામાં અને જો આગળના સમયમાં જો આ માંગ અમારી ખાસ કરવામાં આગામી સમયમાં આ માંગ અમારી સ્વીકારવામાં નહીં આવે ત્યાર સુધી અમે સરકારશ્રીને આ બાબતે રજૂઆત કરતા રહીશું અને હક અધિકારોને કરતા રહીશું।